જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને ઘણીવાર કમેન્ટ આવે, દક્ષાબેન રોજ વિડીયો કેમ નથી મૂકતા? તો ખાસ બતાવી દઉં કે વિડીયો તો રોજ આપણે બનાવી, પણ એડિટ કરવાનો ટાઈમ નથી. જેનીના પપ્પા ઘરેથી મોવાથી પાછા ગૌશાળામાંથી પાછું કુરિયર પેકિંગ, એમાં લઈ કુરિયર ઓફિસ, એટલે એની કોઈ વાત જ નહીં કરવાની. અને ઘરે પણ એટલું કામ છે. તો આપણે જો બાથરૂમમાં ફિટિંગનું કામ શરૂ કરી દીધું છે. ગરમ પાણી, ટાઢું પાણી, મેન પાણીની લાઈન ને આ જે આની અડતા બહારના બાથરૂમ છે, તો આપણે લાઈન ફિટિંગનું કામ પતી ગયું છે. પતીને ગયું, આ થોડુંક બાકી છે, એ બતાવું બહાર. અને આજે આપણે ગાયના છાણનું જે ખાતર છે, દર વખતે આપણી વાડીમાં નાખી છે. જમીન ઓછી છે, એટલે ગયા વર્ષે આપણે 15 ટેલર આપણા બે વાડીમાં ખાતર નાખ્યું, એટલે વધી જાય હવે દર વખતે. એટલા માટે આ વર્ષે આપણે વેચી દીધું છે અને લઈ જાય છે. બીજા લોકોને જે દઈ દીધું એ આજ લેવા આવ્યા છે. અને એ જ ખાતરના પૈસેથી આપણે જે કાંઈ ગૌશાળામાં જરૂર છે, થોડાક ઘટે કારવે તો આપણે અંદર એને નિરાણ સાર ઘાસચારો અને ગૌશાળાનું થોડું કામ છે એ શરૂ છે અત્યારે. ખાલી બાથરૂમ અને ગૌશાળાનું અને રૂમમાં હમણાં ઘરકામમાં તમે વિચાર કરો કે જોવા ત્યાં હામરી હળ નથી ઉસતી એમ બધું પડ્યું છે. તો આપણો ખાતર અત્યારે ભરાવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. જો તો જેટલું પણ ખાતર છે એ બધું આજે દઈ દેવાનું છે, એટલે ત્યાં પણ જગ્યા ખાલી થાય. અને બીજું કામ આપણે શરૂ છે લાઈન ફિટિંગ કરવાનું. આપણે આ ઘી પડ્યું છે, તો ઘરની ગાયનું જ ઘી છે, પણ તમે જોઈને વિચાર કરશો કે કેમ સફેદ કલરનું છે. સફેદ કલરનું એટલા માટે છે કે આપણે જે મેથી પાક બનાવીએ છીએ, ખજૂર પાક બનાવી અથવા તો અડદિયા પાક બનાવી, એમાં ગુંદર તળી અને વધે છે ને એ ઘી છે. એટલે ઘરની ગાયનું તળેલું ઘી, વધારે ગરમ થઈ ગયેલું ઘી છે ને, શિયાળામાં સફેદ કલર પકડે. ઘણીવાર ઘણા લોકોને વિચાર આવતો હોય કે પીળું ઘી હોય એમાંથી સફેદ કેમ થઈ જતું છે. શિયાળામાં આવી રીતના સાચું ઘી હોય ને થઈ જાય, એમાં કંઈ ટેન્શન લેવાનું હોય. આપણું પોતાનું જ ઘી છે, આપણે ગુંદર તળ્યો એટલે વાઈટ થઈ ગયું. એટલે આપણે ગાંડી ગાય વિયાવાની છે, તો એની માટે અત્યારે ખવડાવવા માટે અહીંયા મૂકી છે ઘી. તો આપણે ગાયોનું બધું કામ થઈ ગયું છે. અને આપણે ગાંડી ગાય એટલે કે જે આપણી ગાયક છે ધોરાજીથી લેવાય વયાવાની છે, તો એમને ઘી જે ગાય વયાવા તળે એને આપણે મિનિમમ 2, 3, 4, 5 કિલો જેટલું બને એટલું ઘી ખવડાવી દઈએ છે, જેથી કરીને એને શક્તિ પૂરેપૂરી શરીરમાં જળવાઈ રહી. અને ઘીની કેટલી તાકાત છે તો બધા ઘી ખાતા હોય એને ખબર જ હોય. અને આપણી ગાયોનું સેટિંગ વિખાણું છે બિચારીને. જુઓ આવી રીતના અલગ અલગ જગ્યાએ બાંધવી પડે છે. આમ જુઓ કંકુની વાછડી ઠેકડા મારે છે. કંકુની વાછડી ગજબની થવાની છે. વિચાર કરી છે કે એનું નામ આપણે હું પાડવું એ, પણ હવે ટૂંક સમયમાં આપણે નામ પાડી દેવું. એક નામ મારું ફેવરિટ નામ છે ગાયોમાં, મને અતિ પ્રિય છે, પરંતુ જેટલી મેં નામ ઉપર ગાય પાડી મારા આંગણે રહી નથી. તો એકવાર ટ્રાય કરશું આપણે, કદાચ એ નામ પાડી દેવી તો. આમ કારણ કે સેમ એવી વાછડી છે, તેજ બહુ છે. અલે શું થયું હે? કેમ ઠેકડા મારા? સરસ્વતી અને કંકુની વાછડી જો બે દોસ્તી થઈ ગઈ છે. આ સરસ્વતી કરતા 10 દિવસ નાની છે, તોય તે એની જોડી જ લાગે છે. સરસ્વતી હાલે. સરસ્વતી અને નાની વાછડીની તો દોસ્તી છે, પણ ત્રીજો દોસ્તાર જો આમ ક્યાંક આઘો વહી ગયો તો અત્યારે આવી ગયો છે. ક્યાં ગયો તો હે? હા ખાધું? બપોરના 2 વાગી ગયા છે ને આપણે બધાએ જમી લીધું છે. કારીગરોએ પણ જમી લીધું, ઘડીક આરામ કરે છે બધા. તો આપણે તો થાકી જઈ બપોરે ઘડીક આરામ કરતા જ હોય, પણ આપણી ગાયો પણ આરામ કરતી હોય બપોરે, ખાઈ પી
અડધી તો ઊંઘ લે છે. ઉમા, લક્ષ્મી, કંકુ બધા હુઈ ગયા છે. બતાવું સેજી અવાજ થાય ને એટલે બધી ઊભી થઈ જાય અથવા જાગી જાય. ત્યાં આંખો વીસી ને બેઠી બેઠી એટલી મસ્ત ઊંઘ લે છે કે એની વાત નહીં કરવાની. હોઈ ગઈ છે. તો બપોરી વસાડે આપણને થાક ન લાગે, એને થાક લાગતો હોય એટલા માટે અત્યારે બધી ખાય પીને મસ્ત આંખો વીસીને ઓગાળતી જાય, હારું હારું ઊંઘે લેતી જાય. તો આપણે બહુ અવાજ કરશું તો પછી બધી ઊભી થઈ જાય. આમને એમ બતાવી દઉં. ને આપણી જે ગાંડી ગાય કે ઈસી ધોરાજીથી મોટી ગાય, હું તો એને કહું છું, પણ ઘણી વાર પણ ગાંડી છે જ એવી સ્વભાવ નહીં એટલે ગાંડી કહેવાય જાય. એટલે ગાંડી તો આ ઉતારવા મળી છે. બધું સામાન અફડા તફડી પડ્યો છે નીચે. મસ્ત આ ઉતારે છે અને જોઈશી શું કરે છે. શાંત બની ગઈ છે, શાંત. કા ગમે એવી ગાય તેજ દિમાગની હોય ને તો એ જ્યારે ગાભણ હોય અને જ્યારે વૈયાજણની તૈયારી હોય ને ત્યારે એકદમ શાંત બની જતી હોય છે અને એને આમ વાત્સલ્ય ઉભરાઈ જતું હોય. આપણે એને પાસે જઈએ તો એને અડી હાથ ફેરવી તો બહુ ગમતું હોય. તો આપણું આ ખાનું સણાઈ ગયું છે, પાઇપ નાખ્યો છે. આ છે ને અંદર અટેચ સંડાસ બાથરૂમ છે એનો છે, પણ આપણે અંદર શરૂ નહીં કરીએ, ખાલી બાથરૂમ નાહવા માટે જ રાખશું. ભવિષ્યમાં આપણા છોકરાઓને ક્યારેક જરૂર પડશે અને મુકાવવું હોય તો આપણું આખું તૈયાર કરેલું બાથરૂમ એને તોડવું ન પડે એટલા માટે થઈને આ ખર્ચો અત્યારે કરી દીધો છે આપણે. અહીંથી પુરાણ થઈ જશે, પછી આ હળંગ હાલવાનો પટ્ટો થઈ જાય અહીંયા બધો. પછી અહીંયા બસ એટલું કામ થયું છે, પુરાણ બુરાણ એવું બધું થઈ ગયું છે. અને હું એમ કહેતી ને કે અહીંયા આપણે ખાનું મુકાઈ જાય, તો આ ખાનું મુકાઈ ગયું છે. ઘંટી મૂકવા માટે અથવા ગમે અહીંયા ઓટો થોડોક થઈ જાય તો વાસણ અગાઉ વાતું ન કરી તૈયાર થાય પછી કરશું ને આ આપણી અવળી સોકડી બનશે. એટલે આપણો આ ઊભો પટ્ટો આખો પેક થઈ જાય, આખો ઠેક આમથી માંડીને બતાવું. જુઓ તો સામેથી લઈ ને છેક અહીંયા સુધી આપણો પટ્ટો પેક. એટલો ગાળો પેક થઈ જાય. 40 ફૂટની ઉપર જગ્યા છે આ બધી, તો એટલી જગ્યા પેક થઈ જાય આપણી. અને એમ લાગતું હતું કે ભાઈ ખાલી સંડાસ બાથરૂમને પ્લાસ્ટર મરાવીને શરૂ કરાવવાનું છે, કંઈ ખર્ચો ઝાઝો નહીં થાય, પણ ખર્ચો બહુ મોટે ઉપાડે થઈ ગયો છે. પણ કંઈ નહીં, હવે જે કરવું તો ને પાયે કરી. એ હાટું લાદી પ્લાસ્ટર હમણાં નથી કરવાનું, કારણ કે આ કામ થઈ જાય ત્યાર પછી આપણે થોડું ઘણું ગૌશાળાનું કામ અત્યારે નહીં તો પછી કરશું. થઈ જાય ને પછી આપણે લાદી પ્લાસ્ટર અંદર કરવાનું છે. અંદર તો આપણે જેવું હશે એવું ગોદવી લેવું. મારે ગાયોની અને આ બહારની બધી શાંતિ પાણીની ચોકડી થઈ ગઈ હોય તો ગાયોને સારું પડે, આપણે સારું પડે. કારણ કે ઘી દૂધના વાસણ જ એટલા હોય કે એની કોઈ વાત જ નહીં કરવાની. એટલે પાણીના પાઇપે એટલા ગોઠવી દીધા છે કે જેથી કરીને બધું પાણી પણ બહાર વયું જાય અને આપણું ફળિયામાં ખોટું વેસ્ટ ન જાય અને ભરાઈ ગયેલું પાણી રહે તો મસરાને એવું વધારે થાય. પણ જ્યાં સુધી આપણે સુવિધા ન હોય ત્યાં સુધી આવું બધું આપણે રાખવું પડે. તો આપણે પહેલાં જે વાસણ ઉટકવાનું પાણી છે ને બધું નાળિયેરીમાં નાખતા, તો નાળિયેરીમાં તો હવે તો કેટલું પાણી નાળિયેરી સહન કરે એને વધી જાય છે. એટલે હવે ન્યાય આપણે બંધ કરી દીધું. હવે આપણે ડાયરેક્ટ વયું જાય પાઇપમાં બહાર ગટરમાં. એટલા માટે પાણીને વધારે આપણે બગાડતા નથી. પાણી જવે એટલું જ બગાડી, પણ પાણી હારે જ કામ કરવાનું હોય. ગૌશાળામાં રહેવું હોય પાણી હારે જ કામ હોય. અને જયાન જુઓ, જયાન જયાન હુઈ ગયો છો? અય જેવલા તું હુઈ ગયો છો? હે હુઈ ગયો? જયંત બોલો, હોકારો ને કેટલો મુશ્કેલ છે બોલો એ ઓગાડવામાં.
ગાયોનો સમય મિલ્કિંગ કરવાનો થઈ ગયો છે, દોવાનો સમય. તો બા અને જેનીના પપ્પા મિલ્કિંગ કરશે ને હું અને પૂર્વા છે. પૂર્વા અને યશવી ટાકો હારો કરી. આમાં હું તો નથી જઈ શકતી. યશવી જોવા ગઈ છે. યશવી ટાકો ફરે નહીં ને એટલે હું અહીંયા એ ઉપડી ગઈ કે યશવીની હમણાં હું બેઠી હતી એટલો બધો કચરો છે આમાં કાપુરું છે એટલે ટાકો યશવી ફરે ને તો હારે ટાકો ફરે છે તો વધારે ફરે નહીં એટલા માટે છે ને આપણે ટાકાની આડા ઊભા થઈ ફેરાવીને પગ એટલે છે ને ટાકો દડે નહીં કાજે નહીં નકર યશવી અંદર તો ગોળ ગોળ દડી જાય. હા ઈ તો બેહી ગઈ. હાલ એમ લે જલ્દી પાણી જાતી નહીં હોય નો અંદર કચરો જે પાણીનો કળ હોય ને ઈ છે ઈ બધો ઢવડી નાખશે. યશવી બરાસે જેની હલાઈમાં જોડે બસ બધો ફર તો મસ્ત બટા બ્રશમાં જ હો પછી પાણી સાફ કરશું. અંદરથી બધો જે કળ હોય એ બધો સાફ થઈ જાય પછી આપણે છે ને એને પાવડર વાળું પાણી કરીને ફરતું ધોઈ નાખશું. જેની જો કવરાવે છે કામ નથી કરાવતી એટલે ઈ દળી જાય અંદર. હવે તળિયું સાફ કરીએ. તળિયું તો યશવી છે ને અંદરથી જે માટી વાળો ભાગ કળ હતો એ બધો સાફ કરવાનો. હવે પાવડર નાખી પાણી નાખીને જેની સાબેન સફાઈ કરે છે. મસ્ત સાફ કરજો બેટા પછી પાસે આપણે હમણાં ઉપાધિની વૈશાખ મહિનામાં. આપણું પાણી તો એટલું બધું કળ વાળું નથી પણ જે લાવ્યા છે ને ટાકો એને કળ વાળું પાણી હતું ને એટલે આવો થઈ ગયો. હારો ઢવડી નાખ પેલા ફરતા આખા ઢવડી નાખ. હા બધું તાર પગ પાવડર વાળા પાણીમાં છે ઉતાવળ રાખ. તો જેની સાથે સફાઈ કરે છે કારણ કે લાઈન ફિટિંગ બધી થઈ ગઈ છે. ટાંકાની વાટી છે તો આજને આજે જ આપણે ચેક કરવાનું છે કે પાણીની લાઈન ફિટિંગ કરી એમાં કંઈ પ્રોબ્લેમ નથી ને એટલા માટે ટાંકો સાફ કરી અને ચડાવી દઈ. પછી આપણે ઉપાદી નહીં કદાચ સાફ કરવાનો થાય તો પછી થઈ જાય. અત્યારે જે સાફ કરો ને એ બહુ મુશ્કેલ છે. તો ટાંકો સાફ થઈ ગયો છે અને જેનીના પપ્પાએ છે ને કંકુનું મિલ્કિંગ કરી દીધું છે અને હજી ધાવે છે બચ્ચી એની દૂધ પીવે છે. જેટલું દોયું છે એટલું દૂધ પીવે છે. 3 આસળમાં લી 2 આસળનું મિલ્કિંગ કર્યું 1 આસળનું દૂધ પીવે. અડધી ડોલ પીતી છે. હા જોરે એટલું હોય ને. દૂધની ડોલનું ધ્યાન રાખજો. હા